આંખોમાંથી આંસુડા જાય છે. એટલે હવે આપણને એવું લાગે છે કે નક્કી દીપકભાઈ ચૂલો સળગાવીને જ રહેશે, કાકોનું ઘર તો સળગાવશે. જય માતાજી, જય જીના. આંખોમાંથી આંસુડા જાય છે. એટલે હવે આપણને એવું લાગે છે કે નક્કી દીપકભાઈ ચૂલો સળગાવીને જ રહેશે, કાકોનું ઘર તો સળગાવશે. જય માતાજી, જય જીના. અમારા મયુર ભજીયાવાળા બિપિનભાઈ અને અશ્વિન બાપુ સરસ મજાની રોટલી અને સરસ મજાની માં ભગવતીની દયાથી આપણે જંગલની મોજ કરીએ છીએ. આવો આવીને આવી પ્રસાદી ખાવા. જય માતાજી, જય જીના. દીપક આવા તો દે એમ આવી ગયું છે ને. હા બીજું કોઈ થઈ એ ચમચો છે ને, ચમચો. હા હા બધું છે. હારી 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 તમારે પગ આની અંદર પેલા પાણી નાખો. બરોબર. હા પેલા પાણી નાખી મને ન ખબર પડે. ચા ભાઈ રાને પેલા બધું ચટણી મીઠું હળદર. ના ના આવી જાઓ અમારી સાથે ગરવા ગિરનારની ગોદની માલિપા અશ્વિન બાપુના હાથે સરસ મજાની રસોઈ બની રહી છે. એમાં પણ સરસ મજાનો ઘઉંનો લોટ અને અમારો અવાજ દીપક આમે મોટું દેખાય દીપક છાટબાર સાથે અમારો જંગો એટલે કે બિપિન મયુર ભજીયાવાળો અને અશ્વિનભાઈ અમે મસ્ત સરસ મજાની પરિક્રમાનો આનંદ ઉઠાવીએ છીએ. આવો. જય માતાજી, જય જીનામ. રેડી. જય માતાજી, જય જીનામ. જો હર વર્ષની જેમ આપણે આ વખતે પણ પરિક્રમા છીએ, તો સાથે સાથે આપણે આજે ભગવાન કૃષ્ણ કન્યા એટલે કે ઠાકોરજી મહારાજ, લાલજી મહારાજ આપણી સાથે છે, તો એની પરિક્રમા કરાવી છે. તો જેમ આપણે સ્નાન વિધિ અને શરીર અને વસ્ત્ર જેમ શુદ્ધિકરણ કરીએ છીએ, એમ ભગવાન લાલજીને પણ આપણે અત્યારે અહીંયા બિરાજમાન કરી અને સરસ એનું બાથરૂમ બનાવી અને સરસ આપણે એમને સ્નાન આંગણ કરાવીએ છીએ. તો આગળ મારા બધા વિડીયો જોજો. જય માતાજી, જય જીનામ. જય જીરામ, જય દ્વારકાધીશ. અમે લાલજી મહારાજને સાથે અમે પરિક્રમા કરવા લઈ આવ્યા છીએ અને હવે અમે એક જગ્યાએ રોકાયા છીએ અને લાલજીને નવડાવીએ છીએ. નવા કપડાં પહેરાવીશું, ફરી તૈયાર કરીને ફરી પાછા અમે પરિક્રમા ફરી ચાલુ કરીશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલ દ્વારિકાધીશની જય. હવે છે ને ઓલું પાણી લો અને આ પાણી આમાં હાથમાં લ્યો બધા ત્રણેય. બધા હાથમાં જલ લ્યો થોડું. ભગવાન કૃષ્ણને જુઓ, દીપકભાઈ, બિપિનભાઈ અને અશ્વિનભાઈ બધા ભગવાન કૃષ્ણને થાળ સરસ મજાનો ધૈર્યો છે અને હવે ભગવાન યાની કાની ચપાપાની પ્રદક્ષિણા પદે પદે. ઓમ બ્રહ્મા વિષ્ણુ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. કરો હરિહર. નીચે બેસી જાઓ, બધાને પગે લાગો મસ્તીને. નીચે બેસી જાઓ ગોઠવણી પર. ચાલો બસ આમ પગે લાગો બધા. આ બાજુ મારા હું ભગવાન કૃષ્ણને થાર ધરાવી હાથે વરદ હસ્તે સરસ મજાનો થાર બનાવ્યો અને આપણે ભગવાનને ધરીએ છીએ. જય માતાજી, જય જીનામ. તમે પોગી જાય. હાલ કામ કરો. હાલો તમે આવો, તમે એટલે દીવો રહી. હાલો અમે એમ કે હાલો સરકારી આંગણ પૂગવા આવ્યો. હા ભાઈ. પાછા બેસી જાવ. બરોબર ને સિંહ? હા 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 એમ જ. નકર તો આમ બેઠા રહે એવું તો ભેગું નહીં થાય. એમ લાગે ચાલો વિયામાં તો વિયામ ખાઈ લે. આ રસ્તો જો તો ખરા કેવો છે. અહીંથી અમે અડધા સમજો ને 10 કિલોમીટર ઉપર ચડ્યા. ઓલું પહાડ ને આ પહાડ ને ઓલી પહાડ જ્યાં દેખાય ત્યાં ચોટી ત્યાં સુધી ચડવાનું છે અમારે. જય જીનામ. જય માતાજી, જય જીનામ. જો આપણે બધા સાથે હવે પ્રસાદ લેવા બેઠા. અત્યાર સુધી કડી મહેનતથી દીપકભાઈની કેવડી મહાન મહેનત હતી. ત્યારે મસ્ત રોટલી અને બિપિનભાઈએ રોટલી વૈણા થયા અને સરસ મજાની રોટલી બનાવી આપણે સાથે ભોજન ચવાણાનું શાક ચવાણાનું શાક બનાવ્યું. આવો મહાપ્રસાદ લેવા. જય માતાજી, જય જીનામ.
જો અહીંથી ગરવા ગિરનારની સરસ મજાની ટૂંક દેખાઈ રહી છે. સાથે સાથે આપણે બીજી ઘોડી એટલે કે સરખરિયા હનુમાનજીની ઘોડી પણ ચડી ગયા છે. આમ નામ અવિરત બધા યાત્રિકો હરવે હરવે ચડે છે અને જો આવું સરસ સૌંદર્ય દ્રશ્ય આપણને જોવા મળે છે. જય જીનામ, જય માતાજી. ઓહ હાંડીઓ આવ્યો લ્યા. હા
હા એ બાર વાગે ઉતારા ભાઈ 6 વાગે જાગી આ સૂરજ કુંડની જગ્યા તરફથી આવવાનો રસ્તો માળવેલની ઘોડીનો રસ્તો અને આ માળવેલની જગ્યા માળવેલ મહાદેવ વેલા બાવા છે ને આગળના પહાડ હર હર મહાદેવ. પૂછ્યો આત્મો છે બાપુ તમારી જાત્રા સલામત રાતે કાઢા એ બાપુજી એ ગરુદત્ત મહારાજ તમારી આજ્ઞા પૂરી કરે. ઘરે જઈને પછી હાલો હાલો અનિકા ઓટોમાં આવી પડે જાય જય
દ્વારકાધીશ જય દ્વારકાધીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરનારી. બોલ દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. હાલ જય ગિરનારી. પાણીની ફૂલ વ્યવસ્થા. કેળીએથી ઉતરવાનો રસ્તો સિંહ મળે. ત્રીજી ઘોડી ઉતરવાનો રસ્તો. હે પ્રભુ, એ જો બાપુ. કશું ને ઠંડીમાં તો કોઈ સારું ખાલી